નમસ્કાર મિત્રો, બીજો પ્રશ્ન લઈએ. અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખનું મહત્વ. 2 ગુણમાં પ્રશ્ન પૂછાય તો ત્યારે 4 મુદ્દા લખવા જરૂરી હોય છે. આપણે અહીંયા 5 મુદ્દા લેવાના છે. પરીક્ષામાં તમે 4 મુદ્દા લખો એ ખાસ જરૂરી હોય. તો પહેલો મુદ્દો કે અર્થશાસ્ત્રના અઘરા અને અટપટા મુદ્દાઓનો અભ્યાસ વધુ સરળ અને સ્પષ્ટ બનાવવા માટે અર્થશાસ્ત્રના કેટલાક મુદ્દાઓ અઘરા કે અટપટા હોય તો જ્યારે એ મુદ્દાઓનો અભ્યાસ આપણે સરળ બનાવવો હોય, સ્પષ્ટ બનાવવો હોય, સહેલો બનાવવો હોય તો ત્યારે આકૃતિ દ્વારા કે આલેખ દ્વારા એ અભ્યાસ વધુ સ્પષ્ટ અને સરળ બની શકે. એનું એક ઉદાહરણ લઈએ. જેમ કે જમીનનો અર્થ સમજવો હોય, જમીનની પૂરેપૂરી સંકલ્પના સચોટ સરળ રીતે, તો એક ચિત્ર દ્વારા આપણે જમીનનો અર્થ સમજી શકીએ. ધોરણ 11માં આવી ડેફિનેશન આપણે ભણ્યા છીએ. હવે જમીનનો અર્થ ચિત્ર દ્વારા, જમીનની વ્યાખ્યા શું થાય, ઉત્પાદનના સાધન તરીકે આપણને ખ્યાલ છે કે પૃથ્વી ઉપરના પ્રાકૃતિક સ્ત્રોત એટલે જમીન. હવે પૃથ્વીના પેટાળમાં, પૃથ્વીના બાહ્ય ભાગમાં અને પૃથ્વીના વાતાવરણમાં રહેલા પ્રાકૃતિક સ્ત્રોત જે આપણે કોઈ ચિત્ર દ્વારા દર્શાવીએ તો એ જમીનનો અર્થ આપણે વધુ સરળતાથી સમજી શકીએ. આ પ્રમાણે કોઈ અઘરા કે અટપટા મુદ્દાઓનો અભ્યાસ સરળ બનાવવા માટે આકૃતિ કે આલેખનું મહત્વ રહેલું છે. બીજો મુદ્દો કે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રમાં થતા ફેરફાર, તેના વલણો સહેલાઈથી સમજી શકાય. સ્થિતિ મેં એક નાના આલેખ દ્વારા તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે અર્થતંત્રના વિવિધ ક્ષેત્ર જેમ કે કૃષિ, ઉદ્યોગ, સેવા, એનો રાષ્ટ્રીય આવકમાં ફાળો સમજવો છે. એના કોઈ 2 વર્ષની આપણે તુલના કરવી છે તો ત્યારે આપણે આલેખ દ્વારા એ વધુ સરળતાથી સમજી શકાય. ભૂતકાળની સ્થિતિ, વર્તમાનની સ્થિતિ, ભવિષ્યની સ્થિતિ માટેના અનુમાન, એવો કોઈ પણ અભ્યાસ સરળ બનાવવા માટે આલેખનો ઉપયોગ થાય. દાખલા તરીકે 1950-51માં કૃષિ, ઉદ્યોગ અને સેવાના રાષ્ટ્રીય આવકમાં ફાળા વિશેને સમજવા, 2000-2001 સાથે તુલના કરવા. તો આપણને અહીંયા નાના આલેખમાં દેખાય છે કે 50-51નો ગ્રાફ સ્તંભ ઊંચો હતો કૃષિમાં, ઉદ્યોગમાં એનાથી થોડી લંબાઈ ઓછી અને સેવામાં સૌથી ઓછી. એ સ્થિતિ 2000-2001માં જોઈએ છીએ તો કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો સૌથી ઓછો, માધ્યમિક ક્ષેત્રનો ફાળો એનાથી વધુ ઊંચો વધારે છે તો એ સ્તંભની લંબાઈ શું થાય, વધી જાય. સેવા ક્ષેત્રનો ફાળો સૌથી વધુ છે તો એ સ્તંભ સૌથી ઊંચો દર્શાવેલો છે. તો આ પ્રમાણે આલેખ દ્વારા કોઈ પણ માહિતીને આપણે વધુ સરળ બનાવી શકીએ. ત્રીજો મુદ્દો કે અર્થતંત્રના કેટલાક પરિબળ માટેની, જેમ કે કોઈ વર્ગો, ધનિક વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, કોઈ પ્રદેશો, કોઈ રાજ્ય વચ્ચેની તુલના, કોઈ ક્ષેત્રો વચ્ચેની તુલના, સમયગાળા આધારિત, તો એવી
કોઈપણ પરિબળોની સમયગાળા આધારિત તુલના કરવી હોય, સરખામણી કરવી હોય તો એ સરળ બની જાય. સહેલાઈથી આપણે એને સમજી શકીએ. એનું એક ઉદાહરણ જો, દાખલા તરીકે ગુજરાત અને કેરળની સાક્ષરતા, બે રાજ્ય વચ્ચેની તુલના, બે પ્રદેશ. શેની તુલના? સાક્ષરતા વિશેની. જો આપણે ગ્રાફમાં દર્શાવીએ તો સરળતાથી આપણને ખ્યાલ આવે કે ગુજરાતનો સાક્ષરતા દર કેરળ કરતાં ઓછો છે. બંને વચ્ચેનો તફાવત કેટલો છે એ પણ આપણે ગ્રાફમાં જોઈ શકીએ. ઉદાહરણ તરીકે વસ્તી 50-51, 2000-2001 વસ્તીને જો ગ્રાફમાં બતાવી હોય તો સરળતાથી આપણે એને સમજી શકાય. ચોથો મુદ્દો કે અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો. અર્થશાસ્ત્રના ઘણા મુદ્દાઓ એવા અઘરા અટપટા હોય કે જેને સમજવા, એને સમજાવવા લખનાર અને વાંચનાર માટે ઘણો સમય જતો હોય. તો એ સમય અને શક્તિ બચે છે જો એને આલેખમાં દર્શાવવામાં આવે, આકૃતિમાં દર્શાવવામાં આવે તો લખનાર માટે, સમજનાર માટે અને સમજાવનાર માટે એ મુદ્દાઓ સરળ બની જાય. પાંચમો મુદ્દો કે અર્થશાસ્ત્રના અઘરા સિદ્ધાંતો, નિયમો જે આલેખની મદદથી સમજવા સરળ બને છે. ધોરણ 11માં આપણે અભ્યાસ કર્યો, ખાસ કરીને અગત્યના મુદ્દાઓ માંગ અને પુરવઠો. બહુ મૂંઝવણો થતી હતી. માંગ અને પુરવઠાના વિસ્તરણ, સંકોચન, વધારો, ઘટાડો, માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર. માંગ રેખા પૂછી હોય તો પુરવઠા રેખા લખાઈ જાય. માંગનો નિયમ પૂછ્યો હોય તો પુરવઠાનો નિયમ બતાવી દેતા હતા. ભૂલો થાય આવી, પણ જો એ અભ્યાસ આકૃતિ કે આલેખની મદદથી આપણે સમજીએ તો વધુ સરળ બની જાય. એટલે અર્થશાસ્ત્રમાં કોઈ અઘરા સિદ્ધાંતોને સમજવા માટે, નિયમોને સમજવા માટે આલેખ કે આકૃતિનું વિશેષ મહત્વ રહેલું છે. પ્રણામ.